एक घड़ी आधी घड़ी आधी में पुनि आद जो जाय सत्संग में कोटि अपराध सत्संग એટલે શું। એક વખત નારદજી બેઠા બેઠા નારાયણ નારાયણ નો જાપ કરે છે અને વિચાર આવ્યો કે સત્સંગ એટલે શું। તો એ ગયા ભગવાન વિષ્ણુ પાસે અને જઈને પ્રણામ કર્યા અને કહ્યું, હે ભગવાન, સત્સંગ એટલે શું એ મને કહો। ત્યારે ભગવાન કહે છે કે હે નારદજી, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો। તમે પૃથ્વી લોકમાં જાઓ અને ત્યાં એક નદીના કાંઠે પીપળાના ઝાડ ઉપર એક કાછીડો હશે, એ ઊંચું મુખ રાખી અને બેઠો હશે, તમે એને પૂછો। અને નારદજી તો પૃથ્વી લોકમાં આવ્યા છે, નદીના કાંઠે પીપળાના ઝાડ હતું, એ ઝાડ ઉપર એક કાછીડો ઊંચું મુખ રાખી અને બેઠો હતો। નારદજી ત્યાં જઈને કાછીડાને પૂછ્યું કે સત્સંગ એટલે શું। જેવું નારદજીએ પૂછ્યું, કાછીડો મૃત્યુ પામ્યો। નારદજી તો પાછા વિષ્ણુ લોકમાં ગયા, ભગવાનને કહે છે કે મેં તો કાછીડાને પૂછ્યું સત્સંગ એટલે શું, તો તરત જ કાછીડો મરણ પામ્યો। ત્યારે ભગવાન કહે છે કે તમે પાછા પૃથ્વી લોકમાં જાઓ અને ત્યાં એક આંબાનો બગીચો છે, ત્યાં એક બગીચામાં એક પોપટનું બચ્ચું છે, એને જઈ અને પૂછો કે સત્સંગ એટલે શું। નારદજી પાછા પૃથ્વી લોકમાં આવ્યા અને આંબાના બગીચામાં ગયા, પોપટના બચ્ચાને પૂછ્યું સત્સંગ એટલે શું। પૂછતા જ પોપટનું બચ્ચું પણ મૃત્યુ પામ્યું અને નારદજીને વિચાર કરવા લાગ્યા કે ભાઈ, મેં કાછીડાને પૂછ્યું અને કાછીડો મૃત્યુ પામ્યો, પોપટના બચ્ચાને પૂછ્યું અને પોપટનું બચ્ચું મૃત્યુ પામ્યું। ફરી નારદજી તો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુને કહે છે કે હે ભગવાન, હવે મારે નથી જાણવું સત્સંગ એટલે શું, કારણ કાછીડાને પૂછ્યું તો કાછીડો મૃત્યુ પામ્યો, પોપટના બચ્ચાને પૂછ્યું, પોપટનો બચ્ચો મૃત્યુ પામ્યો। પણ ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હે રાજા નારદજી, તમે હવે ફરી પૃથ્વી લોકમાં જાઓ અને એક સમૃદ્ધ નગરનો, ભરપૂર નગરીનો એક રાજા છે, એ રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે અને કુંવરને પૂછો તો તમને ખબર પડશે કે સત્સંગ એટલે શું। નારદજી તો બીતા બીતા પાછા પૃથ્વી લોકમાં આવ્યા અને એક સમૃદ્ધ નગરીમાં આવ્યા છે, એ નગરીમાં રાજાના કુંવરને ત્યાં જન્મ થયો અને મોટો ઉત્સવ ચાલી રહેલો હતો। નારદજી તો બીતા બીતા ગયા છે, ત્યાં રાજમહેલમાં પહોંચ્યા છે, બહુ ઉત્સવ ચાલી રહેલો છે, ચારેય પ્રકારના દાન દેવાય છે અને એ જ સમયે રાણીએ નારદજીના ખોળામાં કુંવરને આપ્યા છે। કુંવરને જોતા જ નારદજી પૂછવા લાગ્યા છે કે ભાઈ સત્સંગ એટલે શું। તેવો સમયે નારદજીને પૂછે છે સત્સંગ એટલે શું, શક્તિ કેટલી છે સત્સંગમાં। ત્યારે કુંવરે હસતા હસતા જવાબ આપ્યો કે હે નારદજી, ખાલી તમે સત્સંગ એટલે શું, સત્સંગ મારા કાને પડતા કાછીડામાંથી મારું મૃત્યુ થયું અને એ સમયે મારા શેષ બાકી રહેલા પાપો હતા અને એ સમયે પોપટના બચ્ચા તરીકે મેં જન્મ ધારણ કર્યો અને એ સમયે મને પૂછ્યું કે સત્સંગ એટલે શું, એટલે મારા કરેલા તમામ પાપો નાશ પામ્યા અને હું આજે ભરપૂર રાજાના ઘરે જન્મ ધારણ કર્યો છે અને આ સુખ સાહેબી ભોગવવા માટે મારો જન્મ થયો છે। આ સત્સંગની તાકાત છે। માટે આપણા સંતોએ અને આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે એક ઘડી આધી में पुनि आद जो जाय सत्संग में कोटि अपराध। बोलो सियावर रामचंद्र की जय।